नमस्कार मित्रों, एमसीक्यू इलेक्ट्रिकल सीरीज 10 નંબરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। એક ડીસી જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગ ઓછા આટાવાળું તથા જાડા તારનું બનેલું છે, તો તે કયું ડીસી જનરેટર કહેવાય? ડીસી જનરેટર છે એમાં ફિલ્ડ વાઇન્ડિંગ ઓછા આટાવાળું છે। ઓછા આટાવાળું જનરેટર હોય તો એ સિરીઝમાં વાપરી શકાય, એટલે કે ડીસી સિરીઝ જનરેટર કહેવાય। એનું મુખ્ય કારણ હું તમને કહું કે ઓછા આટા એટલે કે જે આટા હશે કોઇલના એ ઓછા હશે તો એનો બેનિફિટ શું છે? એનો રેઝિસ્ટન્સ અવરોધ એનો ઓછો થશે, અને અવરોધ ઓછો હોય એવા જ વાઇન્ડિંગને સિરીઝમાં વપરાય, જેના કારણે પાવર લોસ ઓછો થાય, એટલે ઓછા આટાવાળું અને જાડા તારનું બનેલું જનરેટર સિરીઝમાં વાપરતો હોય છે। સ્ટ્રીટ લાઇટ માટે નીચેનામાંથી કયા પ્રકારનો લેમ્પ સૌથી ઓછો પાવર આપે? સૌથી ઓછા પાવરની વાત આવે તો CFL લેમ્પ, અને અત્યારની વાત કરીએ તો સૌથી ઓછા પાવરની અંદર આવે છે LED લેમ્પ। વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે શું કરવું જોઈએ? તો R = ρ L/A। તો વોલ્ટેજ ડ્રોપ ઘટાડવું હોય તો કાં તો લાઇનની લેન્થ ઘટાડવી જોઈએ, જે શક્ય નથી, એટલે એનો વ્યાસ, એનો એરિયા, એનું ક્ષેત્રફળ વધારો તો ફાયદો થાય, કારણ કે ક્ષેત્રફળ જેટલું વધશે એટલો એનો અવરોધ શું થશે? ઘટશે, અને જેટલો અવરોધ ઓછો એટલો વોલ્ટેજનો લોસ ઓછો। પાવર ફેક્ટર વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, એટલે ઇન્ડક્ટિવ મટીરિયલનો ઓછો ઉપયોગ અને કેપેસિટિવ મટીરિયલનો વધુ પડતો ઉપયોગ થાય તો લાઇનને સારું। જરૂરિયાત પ્રમાણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની મદદથી વીજ દબાણ વધારવું જોઈએ। જ્યાં જે જરૂરિયાત ઊભી થાય ત્યાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર મદદથી વીજ દબાણ વધારવું જોઈએ। એનર્જી મીટરમાં વીજ પ્રવાહ કઈ ઇફેક્ટ ઉપર કાર્ય કરે છે? એનર્જી મીટર કઈ ઇફેક્ટથી કાર્ય કરે છે? તો એનર્જી મીટરનું કામ kWh એટલે કે કિલોવોટ અવર એટલે કે યુનિટ મેઝરમેન્ટ માટે વપરાય છે। 1 યુનિટ બરાબર 1 kWh થાય, 1000 વોટ અવર થાય, તો એ મેગ્નેટિક ઇફેક્ટથી કામ કરે છે। ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં બૂસ્ટરમાં કયું જનરેટર વપરાય છે? તો ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમની બૂસ્ટરમાં સિરીઝ જનરેટર વપરાય છે। તો આપણને સિરીઝ જનરેટર જેવો શબ્દ સાંભળીએ એટલે આપણા મગજમાં આવી જવું જોઈએ કે ઓછા આટાવાળું જાડા તારનું જે જનરેટર હોય એને સિરીઝ જનરેટર તરીકે ઓળખવામાં આવે છે। મલ્ટીમીટરને મુખ્યત્વે શું માપી શકાય? તો મલ્ટીમીટરથી વીજ દબાણ પણ માપી શકાય, પ્રતિરોધ પણ માપી શકાય એટલે કે અવરોધ પણ માપી શકાય, અને વીજ પ્રવાહ પણ માપી શકાય। વીજ પ્રવાહ માપવા માટે ક્લિપન મીટર ટાઈપનું મલ્ટીમીટરનો જનરલી ઉપયોગ થતો હોય છે। દરેક મલ્ટીમીટરમાં વીજ પ્રવાહ માપાતો નથી, એ ખાસ ધ્યાન રાખવાનું। મેગરનો ઉપયોગ શા માટે થાય છે? તો મેગરનો ઉપયોગ ઇન્સ્યુલેશન ટેસ્ટ કરવા માટે થતો હોય છે। ઇન્સ્યુલેશન ટેસ્ટ એટલે ઇન્સ્યુલેશનનો કેટલો રેઝિસ્ટન્સ બાકી છે એ ટેસ્ટ કરવા માટે થાય છે, કારણ કે વોલ્ટેજ ડ્રોપ આઉટ થશે કે નહીં, વોલ્ટેજ દ્વારા પંક્ચર થઈને લાઇન બ્રેક થશે કે નહીં એ ચેક કરવા માટે મેગરનો ઉપયોગ થતો હોય છે। ભીની જગ્યાએ કયું વાયરિંગ પસંદ કરી શકાય? તો ભીની જગ્યા હોય અને મોઇસ્ચરવાળી જગ્યા હોય ત્યાં હંમેશા ટફ રબર શીલ્ડ TRS વાયરિંગનો ઉપયોગ કરવો જોઈએ। કેબલનો અર્થ થયો હોય તો કેબલ ફોલ્ટ માટે નીચેનામાંથી કયો ટેસ્ટ કરવામાં આવે છે? મેં તમને વાત કરી હતું કે અંડરગ્રાઉન્ડ વાયરિંગ હોય ત્યાં ફોલ્ટ ચેક કરવા માટે કંઈ આખી જગ્યાએ વાયરિંગ ખોદી ના નાખવાનું હોય, પણ અલગ અલગ 2 કે 3 પદ્ધતિઓ હોય છે, એની મદદથી શોધી શકાય, અને મૂરે લૂપ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે। ફ્યુઝ સર્કિટ તથા વાયરિંગ નીચેની કઈ અસરથી બચાવે છે?
બરોબર. ફ્યુઝ સર્કિટ છે તો ઓવરલોડના કારણે ગરમ થઈ અને ટ્રીપ થઈ જાય છે ફ્યુઝનો વાયર સીસુ અને કલાઈનો બનેલો હોય છે અને શોર્ટ સર્કિટની અંદર પણ અતિશય કરંટ જવાના કારણે ગરમ થઈ અને બળી જતી હોવાથી ફ્યુઝ સર્કિટ તથા વાયરિંગને ઓવરલોડ અને શોર્ટ સર્કિટ માટે બચાવે છે. મૂવિંગ કોઇલ એમીટર નો ઉપયોગ કઈ સર્કિટમાં કરંટ માપવા માટે થાય છે? મૂવિંગ કોઇલ એ મીટરની અંદર એટલે કે એમસી એ મીટરની અંદર બે પ્રકારના એ મીટર હોય, મૂવિંગ કોઇલ અને મૂવિંગ આયન એ મીટર આવે, એમસી અને એમઆઈ ટાઈપનો ઇન્સ્ટ્રુમેન્ટ. તો એમઆઈ ટાઈપનું મૂવિંગ આયન ટાઈપનો ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ માત્ર એસી સર્કિટમાં ઉપયોગ થતું હોય છે અને મૂવિંગ કોઇલ છે એ ડીસી સર્કિટની અંદર ઉપયોગ થતો હોય છે. આની જગ્યાએ એક શબ્દ કદાચ અહીંયા વધારે પણ ઉમેરો હોય છે, પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ, પીએમએમસી એ મીટરનો ઉપયોગ. તો એ પણ એમાં પણ જવાબ આવશે ફક્ત ડીસી સર્કિટમાં. એક 3 ફેઝ 4 વાયર પદ્ધતિમાં ન્યુટ્રલ વાયર ગ્રાઉન્ડ કરેલો હોય છે. 3 ફેઝ 4 વાયર પદ્ધતિમાં ન્યુટ્રલ વાયર ગ્રાઉન્ડ કરેલો હોય છે વિધાન સાચું છે. એક ડાયોડને રેક્ટિફાયર તરીકે વાપરી શકાય? હા, હાફ વેવ રેક્ટિફાયર તરીકે વાપરી શકાય. 2 ડાયોડ હોય તો ફૂલ વેવ રેક્ટિફાયર તરીકે વાપરી શકાય. 4 ડાયોડ હોય તો બ્રિજ રેક્ટિફાયર તરીકે વાપરી શકાય. 3 ફેઝ 4 વાયર સિસ્ટમમાં સંતુલિત પરિસ્થિતિમાં ન્યુટ્રલમાંથી પસાર થતો કરંટ કેટલો હોય છે? જો બેલેન્સ્ડ સિસ્ટમ હોય તો હંમેશા ન્યુટ્રલમાં કોઈ પણ પ્રકારનો કરંટ બતાવે નહીં. સિસ્ટમ જો અનબેલેન્સ થાય તો જ ન્યુટ્રલની અંદર કરંટ બતાવે. એટલે કે આપણે ખાસ યાદ રાખવાનું કે 3 ફેઝ 4 વાયરમાં જો ચોથો વાયર હોય ન્યુટ્રલનો એની અંદર કોઈ પણ પ્રકારનો કરંટ ક્યારેય પસાર થતો નથી. તમે ટેસ્ટરથી ચેક કરો તો ક્યારે એની અંદર કરંટ શો કરે નહીં. જો કરંટ શો કરે છે ચોથા વાયરની અંદર તો સમજવું કે પ્રોબ્લેમ શેની અંદર છે? સિસ્ટમ અનબેલેન્સ છે. ડીસી સપ્લાયની ફ્રિકવન્સી કેટલી હોય છે? આપણે કાલે પણ ડિસ્કસ થઈ હતી. ફ્રિકવન્સી કોને કહેવાય? કે જે 1 સેકન્ડની અંદર કેટલા દોલનો થાય છે. હવે ડીસી કરંટ કયા પ્રકારનો હોય? આ રીતની સીધી સ્ટ્રેટ લાઇનમાં હોય છે એટલે એની અંદર કોઈ પણ પ્રકારના દોલનો થતા નથી. એટલે એની ફ્રિકવન્સી કેટલી હોય? 0 હોય. જ્યારે એસીની અંદર આવા 50 દોલનો 1 સેકન્ડમાં થતા હોય છે. એટલા માટે જ આપણે કહીએ છીએ કે એસી કરંટમાં જો કરંટ લાગે તો દરેક વખતે કરંટ અહીંયાથી 0થી હાઈ ઉપર જાય, વળી 0 ઉપર આવે, વળી 0થી હાઈ ઉપર જાય, 0 ઉપર આવે, 0 હાઈ 0 હાઈ 0 હાઈ એવું ચાલ્યા કરતું હોય છે. એટલે તમને બચવાનો મોકો મળે. 1 સેકન્ડમાં 100 વખત તમે એસી કરંટથી છૂટી શકો, જ્યારે ડીસી સપ્લાયમાં એ મોકો મળતો નથી. કરંટ હાઈનો હાઈ જ રહે છે. 3 ફેઝ ડેલ્ટા કનેક્શનમાં પાવરનું મૂલ્ય કેટલું હોય? તો પાવરનું સૂત્ર છે 3 ફેઝ કનેક્શન માટે √3VL એટલે લાઇન વોલ્ટેજ, IL લાઇન વોલ્ટેજ ઇન્ટુ cos phi એટલે પાવર ફેક્ટર. વી અને આઈ વચ્ચેનો પાવર ફેક્ટર અથવા એંગલ, એને આપણે ડેલ્ટા કનેક્શનનું પાવરનું મૂલ્ય શોધી શકીએ વેલ્યુ મૂકીને. ટ્રાન્સફોર્મરમાં લોડ વોલ્ટેજનું નિયંત્રણ કરવા માટે શું વપરાય છે? તો આપણે વાત કરી હતી આગળ પણ કે ટેપ ચેન્જરનું જે ફંક્શન છે, ટેપ એટલે એક પ્રકારની ચકલી. જેટલું પાણીની રિક્વાયરમેન્ટ હોય એટલું તમે નળ ઓપન કરી, અંગ્રેજીમાં નળને ટેપ કહેવાય, કે જેટલી પાણીની રિક્વાયરમેન્ટ હોય એમ કરતાં તમે ચેન્જ કરતા જો ટેપ, એટલી ટેપ તમે વધારી શકો. તો લોડ વોલ્ટેજ જો વધે તો તમે એટલો વોલ્ટેજ વધારવા માટે ટેપ ચેન્જર 0થી 250 વોલ્ટનું ટ્રાન્સફોર્મર હોય, ઓટો ટ્રાન્સફોર્મર, તો તમારે 100 વોલ્ટની રિક્વાયરમેન્ટ હોય તો 100 વોલ્ટ ઉપર તમે એનું જે ચક્કર હોય, એનું જે ઓટોમેટિક ગિયર હોય એને લઈ જાઓ. એટલે એ અહીંથી વોલ્ટેજ લે. તમે અહીંયા લાવો 150 ઉપર તો અહીંથી વોલ્ટેજ લે, 250 ઉપર લાવો તો અહીંથી વોલ્ટેજ, એટલે ટેપ ચેન્જ થઈ શકે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું વધારી શકાય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ વધારી શકાય. ડેલ્ટા કનેક્શનમાં લાઇન વોલ્ટેજ બરાબર શું હોય? તો યાદ રાખવાનું કે ડેલ્ટા કનેક્શન હોય તો એમાં VL બરાબર VPH એટલે કે લાઇન વોલ્ટેજ બરાબર ફેઝ વોલ્ટેજ થાય. પણ કરંટની અંદર જૂનું હોય કે IL બરાબર
ફેઝ કરંટ લાઇનનો જે ફેઝ હોય ભાગ્યા √3 એ રીતે થાય, બરાબર. આની જગ્યાએ સ્ટાર કનેક્શન પૂછ્યું હોત તો કરંટ સરખો થોત અને ફેઝની અંદર ભાગાકારમાં √3 આવત. તો ખાસ યાદ રાખવાનું કે ડેલ્ટા કનેક્શનમાં લાઇન વોલ્ટેજ હંમેશા સરખો હોય અને સ્ટાર કનેક્શનમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ સરખો હોય. કોઈપણ સર્કિટમાં નીચા પાવર ફેક્ટરને લીધે અચળ પાવર માટેની કિંમત શું હોય છે? કોઈપણ સર્કિટમાં નીચા પાવર ફેક્ટરને લીધે અચળ પાવર માટે કરંટની કિંમત શું હોય છે? તમે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની કે જેટલો પાવર ફેક્ટર ઓછું થતો જાય એટલો કરંટ તમારે ઇન્ક્રીઝ કરવો પડે, કારણ કે પાવરની રિક્વાયરમેન્ટ તો કોન્સ્ટન્ટ રહેવાની. સૂત્ર શું છે પાવરનું? P = VI cos phi. હવે જો cos phi નું વેલ્યુ ઘટતી હોય તો તમારે શેની વેલ્યુ વધારે? કારણ કે વોલ્ટેજ તો તમારું અચળ ટર્મ છે. આપણા ઘરની અંદર શું હોય? વોલ્ટેજ તો 230 જ આવતું હોય, ઇન્ડસ્ટ્રી હોય તો 415 જ આવતું હોય, તો વોલ્ટેજ ફિક્સ છે. cos phi ઘટી રહ્યું છે તો શું વધારવું પડશે? કરંટ વધારવો પડશે. વિદ્યુત ઉર્જા માપવાનો એકમ કયો છે? તો kWh એટલે કિલોવોટ અવર. આપણે વારંવાર વાત કરીએ છીએ કે યુનિટનું બીજું નામ શું? કિલોવોટ અવર. પાવર ફેક્ટર સુધારવા માટે નીચેનામાંથી શું વપરાય છે? પાવર ફેક્ટર સુધારવા માટે એક કેપેસિટિવ એલિમેન્ટ વાપરવું પડે. તો એક સિન્ક્રોનસ મોટર છે ને એક કેપેસિટિવ એલિમેન્ટ તરીકે વર્ક કરે છે, કારણ કે એ સિન્ક્રોનસ સ્પીડમાં ફરતી હોય છે, એટલે સિન્ક્રોનસ મોટરનો ઉપયોગ કરવો જોઈએ. વાતાવરણનું તાપમાન ઘટતા શું થાય? તો મોટરનું રેટિંગ બદલાતું નથી, મોટરનું રેટિંગ વધે છે, ઘટે છે, એક પણ સાચો નથી. વાતાવરણના તાપમાનની એટલી બધી ઇફેક્ટ થતી નથી, કારણ કે એટલો બધો ડ્રાસ્ટિકલી વાતાવરણમાં ચેન્જ થતો નથી. જે ચેન્જ થતો તો પછી એ પ્રોબ્લેમ થવાની સંભાવનાઓ રહેલી છે. પાવર માપવા માટે નીચેનામાંથી કયું મીટર વપરાય છે? આપણે બધા મીટરોની વાત કરી દઈએ. એનર્જી મીટર એનર્જી માપવા માટે વપરાય છે, જેનો એકમ kWh કિલોવોટ અવર છે. વોલ્ટ મીટર વોલ્ટેજ માપવા માટે વપરાય છે. અર્થ મીટર અથવા ટેસ્ટર એ મેગરનું જ બીજું નામ છે, જે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે વપરાય છે. અને પાવર માપવા માટે વોટ મીટર વપરાય છે. પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે? તો પાવર ફેક્ટર આપણે વાત કરી કે V અને I વચ્ચેનો એંગલ છે, જેને પાવર ફેક્ટર કહે છે, બરાબર. હવે ગુણોત્તરની વાત કરી તો ગુણોત્તર કોની વચ્ચેનો છે? તો સર્કિટમાં કેટલો રેઝિસ્ટન્સ છે ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટિવ એલિમેન્ટ કેટલા છે, એ બંનેનો ગુણોત્તર છે. તો પાવર ફેક્ટર બે રીતે શોધી શકાય. તો પાવર ફેક્ટર બરાબર cos phi બરાબર R ભાગ્યા R પ્લસ L પ્લસ C. એટલે આ ત્રણનો જે તમે સરવાળો કરો તો એને શું કહેવાય? ઇમ્પિડન્સ કહેવાય. રેઝિસ્ટિવ એલિમેન્ટ, કેપેસિટિવ એલિમેન્ટ અને ઇન્ડક્ટિવ એલિમેન્ટ, એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ અને રેઝિસ્ટન્સના સરવાળાને ઇમ્પિડન્સ કહે છે. તો રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સના ભાગાકારને આપણે શું કહીએ છીએ? પાવર ફેક્ટર કહીએ છીએ. મિત્રો, તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અપસ્ટોક્સની લિંક આપી છે. અપસ્ટોક્સનો છેલ્લો દિવસ 28 થી 30 એપ્રિલ વચ્ચે આપણે ગણીશું. 30 એપ્રિલ સુધી જેટલા લોકોનું એક્ટિવેશન થશે એ જ લોકો માન્ય ગણાશે. એટલે ખાસ મિત્રો, સબસ્ક્રાઈબર મિત્રોને વિનંતી કે ઘણા બધા લોકો અપસ્ટોક્સની અંદર પોતાનું રજિસ્ટ્રેશન તો કરી રહ્યા છે. ગઈકાલે લગભગ 55 જણાએ અપસ્ટોક્સની અંદર એન્ટ્રી કરી હતી, પણ એમાંથી રજિસ્ટ્રેશન માત્ર 20 જણા જેવા 19 કે 20 જણાએ જ પૂરું કર્યું છે. તો જે મિત્રોનું બાકી છે, જે લોકોએ રજિસ્ટ્રેશન કર્યું છે અને પૂરું કરવાનું બાકી છે, એમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગવાનો નથી. આપે ખાલી મને વોટ્સએપ ઉપર જાણ કરવાની છે. આપ આપના ફેમિલી મેમ્બર્સ, મિત્રો, જેનો આધાર કાર્ડની અંદર OTP આવતો હોય એવા વ્યક્તિઓનો ઉપયોગ કરી અને આ એકદમ સુનહેરો મોકો છે 30 એપ્રિલ સુધી પર એપ્લિકેન્ટ 500 રૂપિયા કમાવાનો. તો તમે પૂરેપૂરી તાકાત લગાવો અને સાથે સાથે તૈયારી પણ કરતા રહો. જય હિન્દ મિત્રો.